हेलो फ्रेंड्स, आज આપણે ઓપ્શન ટ્રેડિંગ અથવા કોઈપણ ટ્રેડિંગમાં બે સ્ટ્રેટેજીનો ઉપયોગ કરી અને ખાસો એવો લાભ મેળવી શકાય છે. આ સ્ટ્રેટેજી 1 અને સ્ટ્રેટેજી 2 જેના ચાર્ટ પણ મેં મૂકેલા છે. આ સ્ટ્રેટેજીમાં 3 ઇન્ડિકેટરનો ઉપયોગ થાય છે: સિગ્નલ, MACD, VWAP. સિગ્નલ તો ચાર્ટની અંદર આવી જ જાય છે, જ્યારે MACD એટલે કે મૂવિંગ એવરેજ કન્વર્ઝન ડાયવર્જન્સ અને VWAP વોલ્યુમ વેઇટેડ એવરેજ પ્રાઇસ, આનો ઉપયોગ કરી અને ઓપ્શન ટ્રેડિંગ અથવા કોઈપણ સ્ટોક ટ્રેડિંગમાં તમે કમાઈ શકો છો, નફો રળી શકો છો. ચાર્ટ ઉપર 5 મિનિટ અથવા 15 મિનિટનો કેન્ડલ લઈ અને આ ઇન્ડિકેટરને ડ્રો કરી અને જો સ્ટડી કરવામાં આવે તો તમને ચોક્કસ લાભ થશે એવું મારું માનવું છે. તમે નિફ્ટી બેંક, નિફ્ટી, સેન્સેક્સ કે નેક્સ્ટ નિફ્ટી 50 એમાં પણ આ ઇન્ડિકેટરનો ઉપયોગ કરી શકો છો. ચાર્ટ 1 પ્રમાણે જ્યારે માર્કેટ રનિંગ હોય ત્યારે VWAPનો ચાર્ટ, MACDનો ચાર્ટ અને સિગ્નલનો ચાર્ટ એ અગાઉથી દોરી રાખો, ચાર્ટમાં એને ઇન્ડિકેટ કરી દેવો અને ત્યારબાદ એનો સ્ટડી કરવો. પહેલી સ્ટ્રેટેજી મુજબ સિગ્નલ અને MACDનો ચાર્ટ એક જગ્યાએ ક્રોસ થશે, એટલે કે એકબીજાને છેદશે. જો આને ક્રોસ ઓવર કહેવાય. આ ક્રોસ ઓવર સિગ્નલ કરતાં ઉપરની સાઈડ થતું હોય અને એ જ પોઈન્ટથી VWAPમાં ઉપરની તરફ ગ્રીન કેન્ડલ બનવાની શરૂ થાય તો તમે લોંગ જઈ શકો છો. ચાર્ટ 2 મુજબ જ્યારે સિગ્નલ અને MACDનો ક્રોસ ઓવર થાય, એટલે કે એકબીજાને છેદે, પણ MACDનો ગ્રાફ નીચે હોય અને સિગ્નલનો ઉપર હોય, જેને ક્રોસ કહેવાય અથવા છેદ બિંદુ કહેવાય, એની નીચે હોય અને તે જ બિંદુથી VWAPમાં જો રેડ સિગ્નલ એટલે કે રેડ કેન્ડલ બનવા લાગે તો તમે બેરિશ જોઈ શકો છો. આ 5 મિનિટ અને 15 મિનિટના ચાર્ટમાં જોવાનું છે. લોસ કે નફો તરત બુક કરી લેવો. આ કેન્ડલની અંદર, આ ટાઈમ ઇન્ટરવલની અંદર લાંબો સમય રાહ જોવી નહીં, પણ ફાયદો કે ગેરફાયદો બંને થઈ શકે છે. સેબીની ચેતવણી મુજબ ઓપ્શન ટ્રેડિંગમાં 90% પબ્લિક પોતાના પૈસા ગુમાવે છે, પણ છતાંય આ સ્ટ્રેટેજીનો બેક ચાર્ટમાં ઉપયોગ કરી અને તમે ચોક્કસ નાના લોટથી શરૂ કરશો તો ચોક્કસ ફાયદો થશે. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જે તમને નફો થાય તેમાંથી 50% નફો તમે તમારા ઘરમાં અથવા મ્યુચ્યુઅલ ફંડમાં એમાં રોકી દો, જેથી બાકીનો 50%નો નફો જે છે એ તમે પાછો આ રીતે સ્ટ્રેટેજીનો ઉપયોગ કરી અને કરી શકશો. બધા જ પૈસા એમાં રાખશો તો લાંબા ગાળે તમને નુકસાન જઈ શકે છે. એટલે જે તમને નફો મળે, સપોઝ 1000 રૂપિયા મળ્યા આજે, તો એ 1000 રૂપિયામાંથી 500 રૂપિયાનો નફો લઈ અને તમે ક્યાંય પણ રોકાણ કરી શકો છો, જેમ કે સ્ટોક માર્કેટ છે અથવા મ્યુચ્યુઅલ ફંડ છે કે કોઈ પણ જગ્યાએ.
સોનું લઈ લો, પણ એનો નફો અંદર રાખીને મોટું હેજિંગ કરવું નહીં. એકવાર 1500નો ફાયદો થાય પછી બહુ લોભમાં કે લાલચમાં ફરીવાર ટ્રેડ લેવો નહીં, બીજે ત્રીજે દિવસે ટ્રાય કરવો. ઘણીવાર આવું કરવાથી બધી આપણી મૂડી છે એ જતી રહેતી હોય છે. અને બને ત્યાં સુધી શાંતિ રાખવી. જેટલું ધીરજથી કામ કરશો એટલો વધારે ફાયદો થશે. થેન્ક યુ વેરી મચ.